વસંત રજબ નિબંધ સ્પર્ધામાં વડોદરાના સ્કૂલના બાળકોએ ભાગ લીધો. વસંત રજબ નિબંધ સ્પર્ધામાં વડોદરાની અલગ અલગ સ્કૂલોના બાળકોએ 22 સ્કૂલોમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 84 વિદ્યાર્થીઓના નંબર આવ્યા હતા. જેમાં આજરોજ જુબલીબાગ પાસે આવેલ શ્રી સરદાર ભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત જેમાં બાળકોને સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર ટ્રસ્ટીના હસ્તે આપવામાં આવ્યા હતા. અકોટા વિસ્તારમાં આવેલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 ધોરણમાં ભણતો વિદ્યાર્થી માલવસિંહ રાહુલસિંહ રાજપૂતનો પ્રથમ નંબર, બીજો નંબર પૂર્વ ધોળકર, ત્રીજા નંબરે પંચાલ કાવ્યા, આશ્વાસન પર પરમાર વીરા. મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ સ્કૂલોના બાળકોને પણ સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ટ્રસ્ટી અનુજ પટેલ, સંજય ભટ્ટ, યુનુસભાઈ પઠાણ ઉપસ્થિત રહીને બાળકોને ટ્રોફી તથા સર્टिफिकेट અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. आज सरदार भवन ट्रस्ट वडोदरा के हमारे हॉल में वसंत और रजब जो दो युवान कौमी इखलास कौमी एकता रखने के लिए शहीद हुए थे, उनकी शहादत को अमर रखने के लिए हम वडोदरा शहर की अलग अलग शालाओं में स्कूलों में एक निबंध स्पर्धा का आयोजन करते हैं। वो निबंध स्पर्धा के माध्यम से युवान और बच्चों के अंदर वसंत और रजब की जो हकीकत है और कहानी है वो उनके जीवन में से कुछ सीखे और कौमी इखलास की जो हमारा मकसद है उसको और बढ़ावा मिले और बच्चों के जीवन में एक कौमी इखलास की बात भी आ जाए, क्योंकि वसंत और रजब दो अलग अलग कौम से थे पर दोनों ने अपनी जान गंवाई कौमी एकता के लिए और कौमी हुल्लड़ को रोकने के लिए।